દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે વરસી શકે ભારેથી અતિભારે વરસાદ તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસી શકે છે ભારે વરસાદ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસી શકે ભારે વરસાદ. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળ્યા. મહાવીર સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ જતા 15થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને મોટું નુકસાન. અનેક વાહનો પણ પાણીમાં ડૂબ્યા. નવસારીના સરદાર પટેલ ભવન અને આસપાસના વિસ્તારમાં જળબંબાકાર. અનેક સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને પહેલા અને બીજા માળે ખસેડવામાં આવ્યા. નવસારી જિલ્લા પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ એક્શનમાં. અધિકારીઓ સાથે યોજી બેઠક. બચાવ કામગીરી, પૂર આધારિત સ્થાનોનું વિશ્લેષણ, ફૂડ પેકેટ્સ, આરોગ્યલક્ષી કામગીરી અને એક્શન પ્લાન સહિતની બાબતોની કરી સમીક્ષા. ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી. 2 દિવસમાં 14,552 નાગરિકોનું કરાયું સ્થળાંતર. 1617 નાગરિકોનું રેસ્ક્યુ. અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સૂવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા કરાઈ ઉપલબ્ધ. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો. ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું થયું શરૂ. લોકોએ લીધો રાહતનો શ્વાસ. પૂર્ણા નદીના પૂરથી નવસારીમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. નવસારી શહેર, તાલુકા, જલાલપોર તાલુકાની તમામ શાળા, કોલેજ, આંગણવાડી અને આઈટીઆઈ આજે બંધ રાખવાનો કલેક્ટરનો આદેશ. વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ. છાણી, સમા, ગોરવા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, આજવા રોડ, વાઘોરિયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે. વરસાદી પાણી અને વિશ્વામિત્રી નદીના પાણીથી પિલોલ, અલિન્દ્રા, ખોખર ગામ થયા હતા સંપર્ક વિહોણા. તમામ પ્રકારની સેવા અને રાહત સામગ્રી પહોંચાડવાની આપી ખાતરી. ભારે વરસાદની આગાહીના પગલે આજથી શરૂ થનારી પીજી ઇજનેરી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા રખાઈ મોકૂફ. આગામી 3 થી 4 ઓગસ્ટે લેવાઈ શકે છે પ્રવેશ પરીક્ષા. 4000 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે નોંધાયા. ઉપરવાસમાં વરસાદને લઈ વડોદરાના કરજણમાં રંગાઈ નદી બની તોફાની. નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળતા કરાલી ગામ બન્યું સંપર્ક વિહોણું. ધારાસભ્ય અક્ષય પટેલ, મામલતદાર સહિતના અધિકારીઓએ લીધી ગામની મુલાકાત. રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો મગર. વડોદરાના બિલ ગામમાં 7 ફૂટ લાંબો મગર જોવા મળતા ગ્રામજનોમાં મચી ગઈ અફરાતફરી. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મગરનું રેસ્ક્યુ કર્યું. ખાડીપુરના પાણી ઉતરતા જ સુરતમાં કોર્પોરેશનની ટીમ લાગી કામે. બારડોલી રોડ, લેન્ડમાર્ક, સણિયા ગામ સહિતના વિસ્તારોમાં પાણી ઓસરતા સાફ સફાઈ, મેડિકલ અને દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ. આરોગ્ય વિભાગની ટીમ પણ કરશે ડોર ટુ ડોર સર્વે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો 54.46% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 75.67% તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 73.57% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 66.5% વરસાદ તો મધ્ય ગુજરાતમાં 33.29% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55% સિઝનનો વરસી ચૂક્યો છે વરસાદ. છેલ્લા 7 દિવસમાં રાજ્યના 23 તાલુકામાં વરસ્યો 20 થી 37 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. દ્વારકામાં સૌથી વધુ 37.40 ઇંચ વરસાદ વરસ્યો એક સપ્તાહમાં.
રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર, 90% વધુ ભરાયેલા 52 ડેમ હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 9 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર. રાજ્યના કુલ 207 પૈકી 46 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, સૌરાષ્ટ્રના 141 પૈકી 36, કચ્છના 20 પૈકી 6, તો દક્ષિણ ગુજરાતના 13 પૈકી 4 જળાશયો થયા છલોછલ. રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકથી સરદાર સરોવર ડેમમાં હાલ 53.67% જળસંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.68, તો કચ્છના 20 જળાશયોમાં 50.8% જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલની સ્થિતિએ 43.12% જળસંગ્રહ, તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 36.19% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 26.61% જળસંગ્રહ. વરસાદ રોકાયા બાદ પણ પુણેમાં ચારે તરફ જળપ્રલય યથાવત, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, કેટલાક વિસ્તારોમાં લોકોને ઘરની બહાર નીકળવામાં હજુ પણ પડી રહી છે મુશ્કેલી. છત્તીસગઢના બલોદા બજારના દરચુરા ગામ પાસે બનેલ ડેમની દિવાલ તૂટી, ડેમની દિવાલ તૂટતા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, લોકોના ઘરોમાં 7-7 ફૂટ સુધીના ઘૂસ્યા પાણી. છત્તીસગઢના ગણેશપુર ગામમાં ભરાયા 8-8 ફૂટ સુધીના ડેમના પાણી, લોકોએ જીવ બચાવવા બાજુના ગામમાં લીધા શરણ, એસડીઆરએફની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડ્યા. છત્તીસગઢના બલોદા બજારમાં પૂરનો કહેર, આસપાસના ગામોમાં ડેમના પાણી ઘૂસી જતા લોકોની ઘરવકરીનો સામાન પાણીમાં ડૂબ્યો, વિશ્રામપુરમાં બનાવવામાં આવ્યો હતો રાહત કેમ્પ. છત્તીસગઢમાં શિવનાથ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, સ્કૂલ અને સરકારી ઓફિસમાં ફરી વળ્યું નદીનું પાણી, મનરેગા કચેરીમાં પાણી ભરાતા દસ્તાવેજો થયા નષ્ટ. મુશળધાર વરસાદથી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, ગિરવર વિસ્તારમાં કોડી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થાનિકોને હાલાકી. મધ્યપ્રદેશના ખરગોનમાં પૂરમાં ફસાયેલ વિદ્યાર્થિનીને સ્થાનિકોએ બચાવી, બાલિયા અંબા ગામમાં ચીતલ નદીના પૂર પાર કરતા સમયે ફસાઈ હતી વિદ્યાર્થિની, પુલની વચ્ચે પહોંચતા અચાનક વધ્યું હતું જળસ્તર. ઉત્તરકાશી યમુનોત્રી ધામમાં યમુના નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, પાણીના તેજ પ્રવાહની સાથે કાટમાળ ધસી પડતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે નુકસાન, કેટલાક વાહનો થયા ક્ષતિગ્રસ્ત, તો નદી કાંઠે આવેલ પુરોહિત સભા ભવનને પણ પહોંચ્યું નુકસાન. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગના મધમહેશ્વર ધામના બનાતોલી બેઝ કેમ્પનો તૂટ્યો પુલ, પુલ તૂટતા શ્રદ્ધાળુઓ સહિત 50 લોકો ફસાયા, કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટ્યો, સ્થાનિક પ્રશાસને ફસાયેલા લોકોને બચાવવા હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, અગ્નિવીરોને હથિયારધારી પોલીસ અને એસઆરપી ભરતીમાં અપાશે પ્રાધાન્ય, ભરતીમાં અગ્નિવીરો માટે અનામત કોટાની પણ શક્યતા. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસનો આંક પહોંચ્યો 127 પર, 42 બાળકો સારવાર હેઠળ, 37 સ્વસ્થ થતા અપાઈ રજા, કુલ 42,637 મકાનોમાં સર્વેલન્સની કરવામાં આવી કામગીરી. શંકાસ્પદ ચાંદીપુરાનો વધુ એક કેસ નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં. વસડી ગામના વાડી વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું, દર્દીના નમૂના લઈ તપાસ માટે ગાંધીનગર મોકલ્યા, ગામમાં દવાનો કર્યો છંટકાવ. ચાંદીપુરા વાયરસથી બાળકને લીવર, હાર્ટ તેમજ કિડની ફેલ્યોરનો ખતરો, બાળકને ખેંચ આવે તો ઓક્સિજન ઘટતા મલ્ટિપલ ઓર્ગન પડે છે નબળા. ચાંદીપુરાના લક્ષણો દેખાય તો ગભરાયા વગર વહેલી તકે સારવાર લેવાની તબીબોની સલાહ. ચોમાસામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં, છેલ્લા 22 દિવસમાં શહેરમાં ભારે તાવ અને વાયરલના નોંધાયા 5,600 કેસ, સોલા સિવિલમાં સ્વાઇન ફ્લૂના 7 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ. જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો, કેન્સર, હૃદય રોગ, બીપી, કિડની સંબંધિત નવી 665 દવાઓ પણ મળશે વિનામૂલ્યે, સિવિલ, સીએચસી, પીએચસીના ઓપીડી દર્દીને મળશે દવાઓ.
રાજ્યમાં ટીબીથી રોજ 15 થી 16 લોકો ભેટે છે મોતને. 6 માસમાં 2784 દર્દીએ ગુમાવ્યો જીવ. છેલ્લા 5.5 વર્ષમાં રાજ્યમાં ટીબીથી 34,384 દર્દીના થયા મોત. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં કોંગ્રેસના નગર સેવિકા યાસ્મીન બાનુનું રાજીનામું. ભાજપના પદાધિકારીઓ અને પાલિકાના કર્મચારીઓ મત વિસ્તારમાં કામ ન કરતા હોવાનો લગાવ્યો આરોપ. પાટડી નગરપાલિકાના ભાજપના સભ્યએ રાજીનામું પરત ખેંચ્યાનો જિલ્લા ભાજપ પ્રમુખનો દાવો. ચંદ્રિકાબેન પાટડિયાએ આપ્યું હતું રાજીનામું. હાલ તો ભાજપના સભ્ય કંઈ પણ કહેવાનો કર્યો ઇનકાર. લઘુત્તમ વેતન અને રેગ્યુલર પગાર સહિતની માંગ લઈ અમરેલીમાં સફાઈ કામદારોમાં ભારે આક્રોશ. નાગનાથ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કામદારોએ પરિવાર સાથે કર્યો ચક્કાજામ. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો પાડ્યો થાળે. બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ઘડિયાળનું વેચાણ સુરતમાં. આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાથી દરોડા. ઘડિયાળ રિપેરિંગમાં આવતા ડુપ્લિકેશનનો ફૂટ્યો ભાંડો. ચાલુ વર્ષમાં 6 કરોડની વોચનું ડુપ્લિકેશન થયું હોવાનો કંપનીની તપાસમાં ખુલાસો. ડેમના નિર્માણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામમાં. સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ભાજપના સભ્યોએ લગાવ્યો હતો આરોપ. 1 કરોડ 11 લાખના ખર્ચે ડેમનું થવાનું હતું કામ, પરંતુ 1 મહિનાની અંદર જ 100 મીટર ખોદકામ કરી સિંચાઈ વિભાગે 65 લાખ ચૂકવી દીધાનો ખુલાસો. રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોની નવી જિંદગી શરૂ કરવાની અમદાવાદ શહેર પોલીસની પહેલ. વિશેષ ડ્રાઈવ મારફતે કુલ 29 જેટલા બાળકોનું કરાયું રેસ્ક્યુ. કોર્પોરેશન સાથે સંકલન કરી શાળામાં અભ્યાસ કરતા થાય તેવા પ્રયાસ. ચોમાસાની ઋતુમાં પણ અમદાવાદમાં તળાવના તળિયા દેખાવાની સ્થિતિ. મોટાભાગના તળાવોમાં નથી લાગ્યા એસટીપી પ્લાન્ટ. જ્યાં લાગ્યા છે ત્યાં નથી કાર્યરત. યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની સુરતના ઉમરા પોલીસે કરી ધરપકડ. લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરી 90 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ. પરેશ માણિયા અને તેના મિત્ર અશોકની ધરપકડ. હિટ એન્ડ રનની ઘટનામાં રાહદારી ઈજાગ્રસ્ત બનાસકાંઠાના ગુરુ નાનક રેલવે બ્રિજ પર. ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે ખસેડાયો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં. અજાણ્યો વાહન ચાલક ફરાર. અમદાવાદમાં નકલી અધિકારી બની રોફ જમાવી લોકો પાસે તોડબાજી કરનાર સામે વધુ એક ફરિયાદ. રૂપેશ દોશી નામના શખ્સ સામે ક્રાઇમ બ્રાન્ચમાં બીજો ગુનો દાખલ. પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ધમકાવી કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઝમાં ઉચ્ચ હોદ્દા પર હોવાનું કહીને સરકારી ઓફિસીસમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો કરતો પ્રયાસ. હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો બનાસકાંઠાના સુઈ ગામમાં. તલોજ કુમારે સમાધાન પેટે અરજદાર પાસેથી માંગી હતી 8,000 રૂપિયાની લાંચ. પાલનપુર એસીબીની ટીમે અટકાયત કરીને શરૂ કરી વધુ તપાસ. સાબરકાંઠાના એસીબીની ટ્રેપમાં કોન્સ્ટેબલ ઝડપાયો લાંચ લેતા. અન્ય એક ફરાર. આરપીએફમાં ફરજ બજાવતા બંને જવાનોએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રાન્સપોર્ટનો સામાન ઉતારવા માંગી હતી લાંચ. તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત વડોદરાના કલાલી ગામે. નવી નગરીમાં રહેતા 42 વર્ષીય સંદીપ વસાવા તળાવમાં પડ્યા હતા નાહવા. ફાયર બ્રિગેડની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો. 9.5 કિલો ચાંદી સાથે એક આરોપીની અંબાજી પોલીસે કરી છાપરી ચેકપોસ્ટથી ધરપકડ. અમદાવાદ ચાંદી ગાળવા આવતા સમયે પોલીસે બાતમીના આધારે આરોપી સુરેશકુમાર સોનીને દબોચ્યો. જુગારના કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ આરોપીઓને જામીન ન મળતા જેલ હવાલે. રાજકોટમાં ક્લબમાંથી એજાઝ કિયાણી સહિત 9 આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા. ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ એજાઝ ઘોડી પાસાનો જુગાર ચલાવતો હોવાનો આરોપ. કંથારપુરા વડની દુર્દશા અંગે એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર. કલેક્ટરના આદેશથી મામલતદાર અને સર્કલ ઓફિસરે સ્થળ પર પહોંચી કર્યું નિરીક્ષણ. ઓલિમ્પિક 2036 પહેલા દુભાષિયા તૈયાર કરવા ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવાશે વિદેશી ભાષાના કોર્સ. ચાઇનીઝ, ફ્રેન્ચ, સ્પેનિશ, જેપનીઝ, જર્મની જેવી ભાષાઓ શીખવાડાશે. 5 વિષયમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કરવા જીકાસ પર કરી શકાશે રજીસ્ટ્રેશન. સરકારી શાળાઓને ચૂકવાતી ગ્રાન્ટમાંથી 10% સ્વચ્છતા પાછળ વાપરવા આદેશ.
શૌચાલય, પીવાના સ્વચ્છ પાણી અને શાળાઓની જાળવણી માટે ખર્ચવાની સૂચના. SSAની નવી ગાઈડલાઈન જાહેર. દર વર્ષે વિદ્યાર્થીની સંખ્યાના આધારે ચૂકવાય છે ગ્રાન્ટ. શાળામાં પોલીસની ભરતી ક્યારે કરશો તેવો હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ. કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહેવાની હાઈકોર્ટની ટકોર. પોલીસ ભરતી બઢતી મુદ્દે કોર્ટે વ્યક્ત કરી નારાજગી. કોર્ટના હુકમોને મજાક બનાવી દીધા હોવાની હાઈકોર્ટની ટિપ્પણી. ફાયર NOC મુદ્દે પ્રી સ્કૂલ્સ બંધ કરાવવા સરકારના પગલાંની હાઈકોર્ટે કાઢી ઝાટકણી. સ્કૂલમાં ફાયર સેફટી ચેક કરવા હુકમ કર્યા છે, સ્કૂલ સીલ કરવા નહીં તેવી કરી ટકોર. આ રીતે સ્કૂલ બંધ કરાવશો તો વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલતનો વિચાર કરવા ટિપ્પણી. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને તાલીમબદ્ધ કરવા માટે યોજાશે કોંગ્રેસ સંકલ્પ શિબિર. પ્રભારી મુકુલ વાસનિક કરશે ઉદ્ઘાટન. કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર મંડળ તથા બૂથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર નિષ્ણાતો આપશે તાલીમ. ભારે વરસાદથી વડોદરા શહેરમાં પાણી ભરાવાને લઈને પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે ગણાવ્યું માનવસર્જિત પૂર. પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયા વપરાયા તેની વિજિલન્સ તપાસની કરી માંગ. વરસાદી ડ્રેનેજ, કાંસ અને વિશ્વામિત્રી નદીની સફાઈ ન થઈ હોવાનો લગાવ્યો આરોપ. રિક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓને બેદરકારીપૂર્વક બેસાડવાને લઈ રિક્ષા ચાલકની ધરપકડ. અમદાવાદના દાણી લીમડામાં રિક્ષામાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવાનો વિડીયો થયો હતો વાયરલ. રિક્ષાના માલિક યુસુફ મિયા, બચુ મિયા, બેલીમ સામે નોંધી ફરિયાદ. આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની તારીખ નહીં લંબાવવાની CBDTની સ્પષ્ટતા. 26 જુલાઈ સુધીમાં અંદાજે 5 કરોડથી વધુ કરદાતાઓએ ફાઇલ કર્યા રિટર્ન. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈએ જ રહેશે. ગુજરાતની ઇન્કમ ટેક્સમાંથી રકમ વધીને ચાલુ વર્ષાંતે 15,000 કરોડથી વધુ મળવાનો અંદાજ. કેન્દ્રીય કરવેરાઓમાંથી રાજ્યને સતત વધતી રકમ. કસ્ટમ, એક્સાઇઝ, GST, સર્વિસ ટેક્સમાંથી પણ રાજ્યને મળતી રકમમાં 3 વર્ષમાં મોટો વધારો. યુદ્ધની વચ્ચે પ્રધાનમંત્રી મોદી જશે યુક્રેનની મુલાકાતે. સૂત્રોના મતે ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં પ્રધાનમંત્રીની યુક્રેન યાત્રા સંભવ. ઝેલેન્સ્કી સાથે મળી યુદ્ધને અટકાવવાના મુદ્દે કરશે ચર્ચા. 9 જુલાઈએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી હતી મુલાકાત. અગ્નિવીરો માટે ભાજપ શાસિત 6 રાજ્યએ નોકરીમાં અનામતની કરી જાહેરાત. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ગુજરાતના પોલીસ ભરતીમાં મળશે આરક્ષણનો લાભ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક. વિકસિત ભારતના એજન્ડા પર ચર્ચા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિવાય 4 રાજ્યના મુખ્યમંત્રીએ બેઠકનો કર્યો બહિષ્કાર. નીતિ આયોગની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. નીતિ આયોગને સમાપ્ત કરી યોજના આયોગ પરત લાવવાની માંગણી. તમિલનાડુ, કેરળ, પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ નીતિ આયોગની બેઠકનો કર્યો બહિષ્કાર. બજેટમાં રાજ્ય સાથે ભેદભાવના લગાવ્યા આરોપ. નીતિ આયોગની બેઠકમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા દિલ્હી. રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં સવારે 10 વાગે શરૂ થશે બેઠક. નીતિ આયોગની બેઠક પહેલા મમતા બેનર્જીનો મોદી સરકાર પર પ્રહાર. થોડા સમય રાહ જુઓ, આંતરિક લડાઈમાં ફસાઈ જશે મોદી સરકાર. નીતિ આયોગની બેઠકમાં બંગાળ સાથે ભેદભાવનો ઉઠાવશે મુદ્દો. વંદે ભારત સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેનના કામ ટેસ્ટિંગના તબક્કે. અશ્વિની વૈષ્ણવે આપી માહિતી. સ્લીપર વંદે ભારતની શરૂઆત 15 ઓગસ્ટ સુધીમાં કરવામાં આવશે. 5 દિવસના ઘટાડા પછી સેન્સેક્સ 1,293 પોઈન્ટ ઉછળ્યો. બજેટ પછી બજારમાં રિકવરી. નિફ્ટી પણ 24,834ની સપાટીએ રહ્યો બંધ. તમામ સેક્ટરમાં જોવા મળી તેજી. અંબાજીના ગબ્બર પર્વત પર 30 જુલાઈથી 4 દિવસ રોપવે સેવા બંધ. વાર્ષિક મેન્ટેનન્સ થયા બાદ 3 ઓગસ્ટથી ફરી શરૂ થશે રોપવે સેવા. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ. સાંજે 7 વાગે બંને ટીમ વચ્ચે મુકાબલો. સૂર્યકુમાર યાદવની કપ્તાની અને નવા કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ. શ્રીલંકા સાથે ટક્કર પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવનો દાવ. માત્ર એન્જિન બદલાયું છે, ડબ્બા નહીં.
ક્રિકેટ તેમનું જીવન નહીં પણ જીવનનો એક ભાગ હોવાની કરી વાત. પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ. ફ્રેન્ચ શહેર પેરિસ 100 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સનું કરી રહ્યું છે આયોજન. ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત. 11 ઓગસ્ટ સુધી ચાલશે ગેમ્સ. ટેબલ ટેનિસ સ્ટાર શરદ કમલ અને બેડમિન્ટન ક્વીન પીવી સિંધુ બન્યા ધ્વજવાહક. ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની બહાર યોજાયો ઓપનિંગ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ. પેરિસની સીન નદીમાં બોટમાં ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ. 85 બોટમાં 7,000 એથ્લેટ્સ સમારોહમાં થયા સામેલ. અમેરિકી સિંગર લેડી ગાગાના પરફોર્મન્સની સાથે શરૂ થયો ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ. સીન નદીના કિનારે યોજાયો લાઇવ કોન્સર્ટ. પોપ સ્ટાર લેડી ગાગાનું પરફોર્મન્સ બન્યું આકર્ષણનું કેન્દ્ર.